हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। केम छो बधा? मजामां ज हशो। तो आपणे चटणी बनावीए छीए, एक नवी रेसिपी बनावीए छीए। तो एना हाथे चटणी पण छे। तो चटणीमां आपणे सिंगदाणा अने टोपरानुं छीण अने कोथमीर अने स्वाद प्रमाणे मीठुं अने લીંબુનો रस एड करी अने सारी रीते एनो उपरथी वघार करी लीधो छे। हवे रेसिपीनी शरूआत करीए तो अहींया मैं 3 वाटकी सोजी टोटल लीधी छे मिक्सर जारनी अंदर अने ए ज वाटकी एक पौवा लीधा छे पलाळेला पहेलेथी अने खाटी छाश छे एनाथी आपणे एने क्रश करी लीधुं छे। एनुं बेटर छे आपणे एक वासणनी अंदर ट्रांसफर करी लीधुं ने एमां ईनो नाखी दीधो छे। हवे सारुं एवुं बेटर हलावी लेवानुं અને ત્યાર પછી આપણે નોનસ્ટિક ઉપર કે તમારી જોડે સામાન્ય તવી હોય તો પણ ઉતરે જ છે। તો આ રીતે સરસ મજાના પુડલા ઉતારવાના છે, જે ચોખાની રોટલી પણ કહી શકાય, જે ઢોસાને પણ ટક્કર મારે એટલા મસ્ત સ્વાદમાં બને છે। અને જુઓ તમને હું તોડીને બતાવું કેટલા મસ્ત બને છે। એક જ વન સાઈડ જ ચડાવવી પડે છે, પેલી સાઈડ તો ચડી ગયેલી જ હોય છે, પણ મેં તમને ઉલટો એટલા માટે બતાવ્યો કે તમે જોઈ શકો। તો આ રીતની મસ્ત મજાની વાનગી બની જાય છે અને બનતા વધારે વાર નથી લાગતી, એટલે ઉનાળાની અંદર આ બનાવો ચોક્કસ। હવે આપણે છે ને એને ચટણી સાથે સરસ મજાનું પીરસીશું। જો એની થિકનેસ અને ફ્લફી છે એકદમ। તો બધા જ મેં સારી રીતે કરી લીધા છે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। ફરીથી મળીશું આવતા વિડીયોમાં।